પેલાના સમયમાં બાપુ વાણિયા ઉધારે વેપાર કરતા ને, અને પછી ઉઘરાણી કરવા ગામડે રવિવાર જેવો દિવસ હોય ને જાય, એમાં એક ગામમાં વાણિયો ઉઘરાણીએ ગયો, અને તેથી ચાંદીના રૂપિયાનો જમાનો, અને ગામમાંથી ચાંદીના રૂપિયાની ઉઘરાણી કરી સભાના બે ખીચા ભરી અને દી આથમવાનો ટાઈમ ને ઘરે જવા માટે નીકળ્યો. અને રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, હાંકડો રસ્તો, બે બાજુ વાડ, અને આમ રસ્તામાં ઉતર્યો તો સામેથી એક રીંછ આવ્યું. હવે રીંછ ને એમ કે ઓલો માણસ છે મારો દીકરો, મને મારી નાખે, આને એમ કે ઓલું જનાવર છે મને મારી નાખે. બે જણા ગભરાણ, બે ઉભા રહ્યા કે હવે શું કરું. બે જણા હિંમત કરીને ધીરે ધીરે બે હાલવા માંડ્યા. એને એમ થયું ઓલાને એમ કે હું આને પર હળવો નીકળી જાઉં, આને એમ કે હું આમ હળવો નીકળી જાઉં. બે પાયે પાયે આવ્યા અને હામી બે ની નજર થઈ એટલે વાણિયો બી ગયો, રીંછે બી ગયો. એટલે વાણિયાએ રીંછના કાન પકડી લીધા. હવે રીંછ મીંડું ઠેકડા મારવા કે આ માણા મારો દીકરો મને મારી નાખશે. વાણિયાને એમ કે હું મૂકું મને મારી નાખે. બે મીંડા ઠેકવા. હવે ખીચામાં પૈસા મીંડા પડવા ભારે કરી કે હવે આમાં મૂકવું છે એમ ને, આ પૈસાનું શું ઉપાધિમાં પડી ગયો. એમાં આમ હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા આવે. થોડુંક શેટો રહ્યો ને પછી વાણિયો તો બુદ્ધિ ડરી જાય ને. એ કે બાપુ આ રીંછ ને જોઈ કે ખંખેરું હું પૈસા ખરે. નજીક આવીને જોયું કે અમારે પૈસા પડેલા. બાપુ શું કે ખબર, એ કે મારા ગામની સીમનું રીંછ છે ને તું છે નો ખંખેરા. કે તો તમે આલ્યો બાપુ, એમાં શું કે તમારું હોય તો તમે લઈ લો. ઘોડીએ ઉતરીને કે બાપુ આલ્યો પકડી લ્યો, અને બાપુને પકડાઈ દીધા. પછી કે બાપુ મારા પડેલા છે મને વીણી લેવા દીજો. એ કે આ વીણી લે ને હાલ કે મડે હાલવા. હવે વાણીએ હગડ પડવા દીધા છે, એ કેવો જીવ હોય છે. અને એ પછી બાપુ મીડા ખંખેરવા શું કરે. એટલે મહાપુરુષો કે આ માયામાં જ બધા વળી ગયા છે. હાંગાજી હલવાણા કહે, તમે નું બધા આમાં નથી હલવાણા. માયા વસ્તુ બાબુ એવી છે, માયાની જરૂર બધાને છે, નથી એવું નથી. પણ એમાં મહાપુરુષો કહે છે એક ઘડી આધી મેં પુનિયાદ, કંઈક 24 કલાકમાં કંઈક કરવાની જરૂર છે. બાકી તો મરી જવાનું છે. મહાપુરુષોને આ દુનિયા છોડવી પડી, રામને કૃષ્ણ જેવાને છોડવી પડી. મરી તો જવાનું છે ને, મરવામાં બાપુ ગભરાવાનું હોય નહીં. પણ માણસનો અવતાર મળ્યો છે ને કંઈક આનંદ કરવાની વાત છે, કંઈક મોજ કરવાની વાત છે.